નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ જૂનાગઢ લોકસભાના લોકલાડીલા ઉમેદવાર રાજેશ ચુડાસમાની ચૂંટણી પ્રચાર માટે સૂત્રાપાડાના સમસ્ત ખારવા સમાજ તથા ગોગલિયા ખારવા સમાજના વાડી ખાતે અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા અને ગુજરાત ખારવા સમાજના ઉપપ્રમુખ જીતુભાઈ મોહનભાઈ કુહાડાના અધ્યક્ષસ્થાને સૂત્રાપાડા બંદરના સરપંચ હિતેશભાઈ તેમજ માજી સરપંચ અમુભાઈ તથા આગેવાનો સાથે સમાજના નાના મોટા પ્રશ્નોને લઈને અગત્યની મીટિંગ કરવામાં આવી હતી. મીટિંગમાં એક સંકલ્પ કર્યો હતો કે સૂત્રાપાડા ખારવા સમાજ તથા ગોગલિયા ખારવા સમાજના તમામ લોકો ભાજપ માટે મતદાન કરશે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અબકી બાર 400 કે પારના સંકલ્પને આગળ વધારશે. આ મીટિંગમાં અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા, ગુજરાત ખારવા સમાજના ઉપપ્રમુખ જીતુભાઈ મોહનભાઈ કુહાડા, ખારવા સમાજના ઉપપટેલ ગોપાલભાઈ ફોફડી, ઉપપટેલ બાબુભાઈ તેમજ ગીર સોમનાથ જિલ્લા ભાજપના માછીમાર સેલના સંયોજક તેમજ વેરાવળ ખારવા સમાજના મંત્રી સહિતના બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.